તો સુરતમાં ઈદ જુલુસના બંદોબસ્તમાં ગંભીર ચૂક જોવા મળી છે। એસીપી પઠાણના કમાન્ડોની લોડેડ પિસ્તલ ચોરી થઈ ગઈ છે। ખોવાયેલી પિસ્તલ શોધવા માટે પોલીસ તંત્રએ તમામ જગ્યાએ તપાસ શરૂ કરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ અમારી સાથે જોડાયેલા છે। આઝમ, જુલુસ દરમિયાન ગંભીર એક બેદરકારી સામે આવી છે, પિસ્તલ ખોવાઈ ગઈ। ગત રોજની વાત છે। ઈદે મિલાદનું જુલુસ અલગ અલગ વિસ્તારમાંથી નીકળી રહ્યું હતું, જેમાં રઘુપુર માર્કેટ પીર અબ્દુલ બીબીની દરગાહ પાસે જુલુસના બંદોબસ્તમાં હેડક્વાર્ટર્સના એસીપી પઠાણ બંદોબસ્તમાં હતા। તે જ સમયે તેમના ગનમેન પાસેથી પિસ્તોલ ગુમ થઈ ગઈ હતી। આ ગંભીર બાબત ડીસીપીને ધ્યાનમાં આવતા જાણવા જો ફરિયાદ નોંધવામાં આવી છે। સૂત્રોનું માનીને ચાલીએ તો 10 રાઉન્ડ લોડેડ આ પિસ્તોલની ચોરી થઈ હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોરાઈ ગયેલી પિસ્તોલ સહિત એક આરોપીની ધરપકડ કરી છે। જી, આભાર માહિતી માટે।